કથા રે એ જ માતા મરે નહીં એનું માર શું કરું વાલો મારો દીનાનો એ દયાળતી તને ચડાયું સંતો ભાઈ તાકડે હરિ મારો લખનો એ આધાર મમતા મરે નહીં એનું માર શું કરું મન મરે માયા મરે અને મરમર જાય શરીર પણ આશા તૃષ્ણા ના મરે આ તો કહે ગયે સંત કબીર એવી આશા એવી તૃષ્ણા સંતોષ આવી જાય સરળ સ્વભાવ મન કોઠીલાઈ અને યથાએ લાભો સંતોષ સદાઈ આવો સાધુ કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ એ નિરસ વિશદ ગુણમયી ફલ જાસુ જો સહી દુઃખ પરથી દુરાવા અને બંધનીય જાસુ આ જગ પાવા સાધુ ચરિત શુભ ચરિત સાધુનું ચરિત્ર કપાહના ચરિત્ર જેવું હોવું જોઈએ હવે કપાહ શું કરવા ડોલર જાય ચમેલી ચંપો મોગરો જાસૂસ ઘણા ઉત્તમ ફૂલ છે રંગમાં ઉત્તમ દેખાવમાં ઉત્તમ સુગંધમાં ઉત્તમ કપા શું કરવા ત્રણ કારણ તુલસીદાસજી લખ્યા પોતે જ લખ્યા ત્રણ કારણ નિરસ વિશદ ગુણમય ફૂલ જાસુ ત્રણ કારણ લખ્યા એક તો કપા ઉદડો હોય દાગ વિનાનો હોય મેલ વિનાનો હોય સાધુ એને કહેવાય જે ઉદડો હોય દાગ વિનાનો હોય મેલ વિનાનો હોય બીજો કપાસને ગમે એટલો દબાવો તેમાંથી રસ નો નીકળે એક જ ફળ એવું છે કપાસનું ગમે એટલો દબાવો એમાંથી રસ નો નીકળે સાધુ વિષયોની માલિકો નિરસ હોવો જોઈએ અને ત્રીજું પોતે કતાઈ જાય પીંજાઈ જાય તાતણે તાતરો નોખો થઈ જાય અને છતાં ઉઘાડાવને ઢાંકે ઉઘાડાવને ઢાંકે ઢાંકા ને અમરેલીના મુર્દા હે ઉઘાડાવને ઢાંકા ને હા સાધુ મારું નામ દીજીએ જા બેટા જે અમરેલી પૂજા કરતો હતો એ જ અમરેલી પાછા મુર્દાને ગધેડે બિહાડીને અમરેલી બજારમાંથી કાઢ્યા આ દુનિયા છે આ ગાડાને પૈડા જેવી છે આને ફરતા જરાય વાર ન લાગે આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુંમાં પણ વીણ મતલબે મનવા કોઈ રાબ નો રાંધે રાધિયા તો મતલબની મનવાર હા એ તો છેતને સૌ છાંયો કરે ને અછેતને કોણ આપે હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે અહીં તો છેતને સૌ છાંયો કરે આ તો ઈ કોઈની ત્યાં 200-500 રસોડું હોય ને આમાં તાહણીનો ટોપ આવે ને કંદો એમ કે હારથિયા દોડજો હારથિયા કયો ને તમે હારથિયા દોડજો બે કામથી દોડે બે કામથી દોડે બે કામ એ ભાઈ ઉપાડજો ટેકો મૂકજો ધ્યાન રાખજો હલવા ન દેતા પડવા ન દેતા ડગવા ન દેતા એને ધીરે ધીરે ઉપાડે એને ગાંઠના ટેકા મૂકે એને ડગવા ન દે એને હલવા ન દે એને ઢાંકે એનું ધ્યાન રાખે એ રાંધણું રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધે નાના ડબરામાં હંઘરાઈ જાય એટલે એના એ ટોપને 5 રૂપિયાનો મજૂર છે ઢળણી ઊંધા નાખીને માં ગારા સોપડતો હોય શું કરવા ઠાલા થઈ ગયા ભર્યા હતા ને ત્યાં દુનિયા અડખે પડખે ફરતી હતી એને ઢાંકતી હતી એનું ધ્યાન રાખતી હતી ને ગેસને ટેકા મૂકતી હતી આ દુનિયાને કોઈ દી ખર પડવા ન દેતા ઠાલા થયા દુનિયાને જેદી ખર પડી એકદમ ઠાલા થયા તેથી ઢેડી ઊંધા નાખીને ગાળા સોપડશે આ તો મતલબની મનુવાદ હા એ તો સચને સૌ છાંયો કરે દેખાય ભાઈ પાસે છે તો ટેકા મૂકવા આવે ગરીબ માણસ સુખી માણસ ઘરે દીકરાના લગ્નની કંકોત્રી દેવા જાય તો બોલો મોરથી ઉકરે હું તો માંડવીમાં કાંઈ થયું નથી દુધાણું મોરું છે એ લોકો માગવા ન થયો છોકરાને કંકોત્રી દેવા આવ્યો તું મોરથી કાં ઉખેડ તારી પણ એને અંદરથી ભય લાગે કંકોત્રીને બાને આવ્યો છે કાંઈ કહે તો હા હા દુનિયા છે આજે એવું ન માનતા કરજુક છે ને આવું છે કાંઈ છે નહીં આ તે દી એવી જ હતી હા પહેલેથી આવી છે
1600 જોજનનો સમુદ્ર ઠેકીને જે હનુમાન સીતાજીની શોધ કરવા ગયો એ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. સમજાણી વાત? સીતાજીનો ત્યાગ કર્યો રામે, વાલ્મીકીના ઝૂંપડા મૂકી આવ્યા. 1600 જોજનનો સમુદ્ર ટપી જે સીતાજીને ગોતવા ગયો તો એનો હનુમાન પાછો વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. સીતા શું કરે? ગયો સીતાની લેવા સાર, અને તેથી કોઈએ રાઘવને નો કહ્યું આ તો સ્વાર્થ નો સંસાર, એનો કર્મમાં ધોખો કાગડા. બાપા આ તો હવા રથનો બધોય જોને હાર, એનો કર્મમાં ધોખો કાગડા. જોવા તો ન ગયો, રામને એટલું કીધું નહીં, જોયા આવો તો ખરા શું છે. અને કરુણાની વાત તો સાહેબ એ છે કે અયોધ્યા વાળા તો ન ગયા, જનકપુર વાળા ન ગયા. એની તો દીકરી હતી. અયોધ્યા વાળા તો ન ગયા. રામાયણમાં કોઈ દાખલો દેખાડો, જનકપુર વાળા ન ગયા. મારી સીતા શું કરે છે? બેલડાના દીકરા જઈના જંગલ વચારે. ખાલી આંખ વીંચીને એટલો વિચાર કરો કે એ સીતાએ લવકુશનો જન્મ અયોધ્યાની માલિકો દીધો હોય તો અયોધ્યાના રાજમહેલમાં દીધો હોત ને મામા, તો કરોડો રૂપિયાના હીરા માટે મોતીના દાન દેવાના હોત. અને અયોધ્યામાં એવડો ઉત્સવ ઉજવાનો હોત ને કે ગોઠણે ગોઠણે અબીલ ગલાનો ગારો થયો હોત અયોધ્યાની બજારમાં. એટલો ઉત્સવ ઉજવાનો હોત. એને બદલે સેપિયા ખખડાવ્યા ઋષિઓએ, ભભૂત ઉડાડ્યું, નો ગયા. વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે, એ દી નોતી મળીએ કે તે દી હુયાણી રે. બેડલાના જઈના એને બેટડા રે, તમે બોલાય તો માં મજા કેટલી માણી. એ રાણી સીતાજીના એ સાહેબા. જોડના ભજન લખ્યા કવિ કાગે. એક આ લખ્યું એ જ આની જ જોડનું ભજન દ્વારિકાના દેવડાને 56 પગથિયે બેહી અને કાગે લખ્યું. આ જ પ્રશ્ન એને કર્યો દ્વારિકાધીશ. વાલા મને એટલું હૈયામાં એક દી આયું આજ દ્વારિકાને એ દેવડે રે. તમે સુખડા લીધા કે જાજા સંતા, એ જન્મીને જાદવ એ કુળ મારે. હું કે સુખ લીધું? તને હું સુખ મળ્યું? જરાસંધના ત્રાસમાંથી મુક્ત કરવા જે યાદવને દ્વારિકા લઈ આવ્યો, ફરતી સમુદ્રની ખાઈ દીધી, સલામત જગ્યાએ ખસેડ્યા. ફરતી સમુદ્રની ખાઈ દીધી, સલામત કરી દીધા. હોનાની દ્વારિકા કહેવાય ગઈ, એટલે સદ્ધર કરી દીધા. અને એને એ સત્રાજીત નામના યાદવના ઘરની માલિકો મણીની ચોરી થઈ. ચોરી તો નહોતી થઈ, એનો ભાઈ પહેરીને ગયો તો મારી નાખ્યો એને બૈડા ડુંગરમાં હાવદે. સત્રાજીથી નાનો પ્રસન્ન. આમ તો સ્ટોરીની ખબર છે કે ન વાત કરું નાનકડી. દ્વારકા એક બધા યાદો બેઠા એટલે ખાસ થોડું કહું. યાદવો 3 હતા: અંધક, ભોજ અને અશ્ણી. બીજી વાત, યાદવોની પરંપરા રાજાશાહી નહોતી. ખાસ બેઠા બધા સાંભળ્યું તો સાંભળ્યું, તું વાતને લંબાવું છું. યાદવોની પરંપરા રાજાશાહી નહોતી. બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય એવો યાદવોની પરંપરામાં નહોતું. ગણ સ્વતંત્ર રાજ્ય હતા. સમાજ પસંદ કરતો રાજા. યોગ્ય લાગે તો રાજા રાખે, નહીતર રાજાને બરતરફ કરે. આ યાદવોની પ્રણાલિકા હતી. આ કોઈને નડતી નહોતી. નડતી હતી કોને? જરાસંઘને. મગધ રાજાશાહી હતું અને મથુરાથી મગધનો વ્યવહાર. જરાસંઘને સતત બીક રહેતી
કે હું તાકાતવાન છું ત્યાં સુધી મારી સત્તા છે, પણ કાલ સવારે મારો છોકરો નબળો થયો અને પડખેના યાદવોની જે સ્વતંત્રતા છે એ જોઈ અને મારી પ્રજા ઉહાપો કરીને સ્વતંત્ર થઈ જાય તો પહેલી લોકશાહી અમેરિકામાં આવી, અબ્રાહિમ લિંકન લઈ આવ્યા, ત્યાં સુધી બધી રાજાશાહી હતી. એ અમેરિકાની અંદર પહેલી લોકશાહી થપાણી, પછી મંડી ગયા બધા રાજ્યો પોતપોતાની ઉહાપો કરીને સ્વતંત્ર થવા. એમાં આપણે 1947માં થયા. એ હતી તો થયા ને. જગતમાં કોઈ લોકશાહી જોયો જ ન હોત તો આજ પણ લોકશાહી હોત. આ બીક લાગી, મારી પ્રજા ઉહાપો કરશે અને રાજાશાહીનો નષ્ટ કરી અને ગણસ્વતંત્ર રાજ્ય સ્થાપિત દે તો એ ન કરે એટલા માટે કોઈ પણ હિસાબે મથુરામાંથી રાજાશાહી સ્થાપી દેવી જોઈએ. અને સાહેબ એ પોતાની મેલી મુરાથી પોતાની 2 દીકરીઓ કંસની સાથે પરણાવી જરાસંધે. અને કરિયાવરની માલિકો એટલો લખલૂટ ખજાનો દીધો, એટલો કરિયાવરની માલિકો એને ધન દીધું કે કંસે ગુપ્ત સેના ઊભી કરી શકે. અને કંસે કર્યું, પોતાની અંગત સેના ઊભી કરી. એ અંગત સેના ઊભી કરી અને પછી ઉગ્રસેનને કેદ કરી અને રાજાશાહી સ્થાપી દીધી. હવે રહ્યા 2, અક્રૂર અને વસુદેવ. આ યુવાનો બેઠા ને ખાસ મારી પર ધ્યાન દેજો સાહેબ. તમને ટીવીમાં દેખાડે એક દરવાજો ને બીજો દરવાજો ને ત્રીજો દરવાજો ને ચોથો દરવાજો ને ઉઘડતા જાય ને પછી એમાં દેવકીને લગ્ન કરીને જાતા હોય ને પરબારા એને જેલની માલિકો નાખી જ દે ને. ગૂગલ એ ઇતિહાસ નથી, ટીવી એ ઇતિહાસ નથી. આજ માણસના મગજમાં એ ઘરી ગયું. ગૂગલ કે ઇતિહાસ, ટીવી કે ઇતિહાસ, સિરિયલ કે ઇતિહાસ. ઇતિહાસ નથી. તમે એમ માનો છો દેવકીના અને વાસુદેવના લગ્ન થયા હોય ને તરત જેલમાં પૂરી દીધા હોય? કોણ એટલો બધો અકલ મઠો હતો કે દેવકીનું 8મું સંતાન મને મારવાનું છે તો વસુદેવને દેવકીને ભેળા રાખે? બીજી વાત, વસુદેવ કંસની નીતિ હતા? વસુદેવ એની કે પ્રજા હતી? વસુદેવ સ્વતંત્ર રાજા હતા. કેદ ન કરી શકાય, એની પ્રજા ઉહાપો કરે. બધું દાટી દેવામાં આવ્યું છે. બધા મારા દેવા બોલવા વાળા કથાકારો એમ કે રથ જાતો હતો અને તરત કહી દીધું, આકાશવાણી થઈ અને તરત રથ પાછો વાર્યો ને બેનને વાસુદેવને દેવકીને પૂરી દીધા. નો પૂરાય. એ આ તો ભાઈ રાજ સત્તાની વાતું છે, એમ ન હોય બધું. રાજાશાહી ઉગ્રસેનને કેદ કરી કંસે થાપી દીધી, પોતે રાજા બની ગયો. પણ હજી 2 વ્યક્તિને વશ કરવાના હતા. કોને? અક્રૂરને અને વસુદેવને. કંસને ખબર હતી કે અક્રૂર લોભી છે. જો હું આ મણીની વાત ભૂલ્યો નથી, હજી તમે ભૂલતા નહીં. અક્રૂરને હું એટલે લઈ આવ્યો છું. અક્રૂરનો લોભ ક્યાં સતો થાય એ તમને કહું છું. કંસને ખબર હતી અક્રૂર લોભી છે, લાલચુ છે પૈસાનો. અક્રૂરને હું પૈસાથી વશ કરી શકીશ, પણ વસુદેવને પૈસાથી વશ થઈ શકે એમ નથી. એટલે પોતાની હગી બેન હતી અક્રૂરની હારે પરણાવીને, પોતાના કાકાના દીકરા દેવકની દીકરી હતી વસુદેવની હારે પરણાવીને પછી કીધું દેવકી મને બહુ વાલી છે, હું દેવકીને મૂકવા જાય. એ અધવસે જઈને કીધું કે મને આકાશવાણી સંભળાણી છે અને દેવકીનું 8મું સંતાન મને મારશે, માટે હું દેવકીને જ મારી નાખું. વસુદેવ કીધું તને 8મા સંતાન બીક છે ને, હું દઈ જાય. કંસે શરત મૂકી, એક શરત, નાનામાં નાના નોકરથી માંડીને વૈદ હુંધીના માણસો મારા રહેવા જોઈએ. જેલમાં નહીં, રાજા હતા વસુદેવ સાહેબ. વસુદેવના મેલની માલિકો, દેવકીના મેલની માલિકો નાનામાં નાના નોકરથી માંડી અને વૈદ હુંધીના માણસો છે એ કંસના. અને દિવસે દિવસના સમાચાર કંસની કચેરીમાં પુગાડે. દેવકીને ઓધાન રહીએ ત્યાંથી સમાચાર જાય, બાળકનો જન્મ રહીએ ત્યાં સુધી જાય. અને એ એક દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો કંસ મારતો ગયો. પ્રજા ત્રાસી ગઈ, સમય ત્રાસી ગયો. ને 7મું ઓધાન જ્યારે દેવકીજીના ઓદરની માલિકો હતું. યુવાન મિત્રોને કહું, ભારતના સાયન્સને ચમત્કારમાં ખપાડી દીધું, ચમત્કારમાં જતા નહીં. એ વખતની ગાયનિક, એ વખતનું સાયન્સ, જેને આજનું વિજ્ઞાન સેરોગેટ મધર કહે. કોઈ માનું ઓદર ખરાબ હોય તો એ માના ઓદરમાંથી બાળક લઈને બીજી માના ઓદરની માલિક બાળકને રોપી દેવામાં
આવે અને બીજી માના ઉદરની માલિક બાળકને ઉછેરવામાં આવે એને સેરોગેટ મધર કહેવામાં આવે છે. આ દેશ પાસે સાયન્સ હતું. અટાણે છોકરી મટીને છોકરો થાય, છોકરી મટીને છોકરો થાય, લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે, એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. પાતાળ નરેશની ત્યાં દીકરી જન્મી હતી, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો એટલે ભીષ્મે બાણ મૂકી દીધા, જન્મે સ્ત્રી છે શિખંડી. અમે નાના હતા ત્યારે ભારતે એક ટેસ્ટ ટ્યુબ બનાવી, ત્યારે મોટા મોટા લખાણ આવ્યા, ભારતની સીધી ટેસ્ટ ટ્યુબ બનાવી. ભારત માટે કોઈ નવી નવાઈની વાત નથી. ગાંધારીએ પિંડ જન્મો હતો, વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, વેદવ્યાસ આવ્યા, હોદરાવણના ઘડા મગાવ્યા, ભ્રૂણના 100 કટકા કર્યા અને હોદરાવણના ઘડાની માલિક હોય 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. હોય 100 કૌરવો છે ને એ ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. કેટલાય દાખલા તમને દઈ શકું. હમણાં ફોરેનની માલિકો એક રોબોટને નાગરિકત્વ આપી દીધું, એનું નામ ફોરિયા કેવું કંઈક છે, હું ભૂલી ગયો, ટીવીએ બતાવી દીધું. એક રોબોટ છે, મશીન છે, એને નાગરિકત્વ આપી દીધું, એને ચૂંટણી લડવાની છૂટ આપી દીધી, એને શું કહેવાય હક આપી દીધા બધા. આ સમાચાર મેં પહેલી વખત ટીવીમાં સાંભળ્યા ને ત્યારે મને નક્કી થઈ ગયું કે કુંભકર્ણ છે ને રાવણનો રોબોટ હોવો જોઈએ ને ભાઈનું બિરુદ આપ્યું હોય. હા, એ શેડા છોડાવી નાખે, 6 મહિના પૂતરું પડ્યું છે, ડિસ્ચાર્જ કરી નાખે, 6 મહિને એક વખત ચાર્જિંગ કરે ને વળી પાછું 6 મહિના. બાકી માણસ રીણું કે 6 મહિના હોય ને એક દી જાગે ને 6 મહિના હોય ને એક જાગે, ભાઈનું બિરુદ આપ્યું હોય. પણ તેમ છતાંય તમને વિશ્વાસ ન હોય તો વાલ્મીકી રામાયણ વાંચી લીધો. રામ બોલ્યા છે વિભીષણા ક્યુ યંત્ર આવે છે, રામ બોલ્યા ક્યુ યંત્ર આવે છે. અને કુંભકર્ણને માર્યો ને બાપુ, બાણ મારીને નથી માર્યો, પેલા આ હાથ કાપ્યો, પછી આ હાથ કાપ્યો, જેમ લોઢાને કાપે ને એમ એના એક એક અંગના કટકા કર્યા છે, જેમ લોઢાનો માણસને નોખો કરે ને એમ કર્યા છે. રાવણની જેમ નથી માર્યો. હવે બધી લાંબી ઊંડી વાતોમાં હું નહીં જાઉં. આપણે એટલું જ કહેવા માગું છું કે 7મું બાળક જ્યારે દેવકીના ગર્ભની અંદર હતું એ વખતે રોહિણીજી આવ્યા અને એ વખતના ગાયનિકોએ, એ વખતના વૈદ્યોએ, એ વખતના સાયન્ટિસ્ટોએ જે જાતિ પરિવર્તન, માફ કરજો, જે ગર્ભ પરિવર્તન કરાવવાનું હતું એ ગર્ભ પરિવર્તન કરાવીને રોહિણીના ગર્ભની માલિક આ બાળકને મૂકી દીધું અને દેવકીજીને મિસ ડિલિવરી થઈ ગઈ. અટની ભાષામાં આપણે એમ કંઈ કહો આવડી થઈ ગઈ એવું જાહેર કરી દીધું અને એ વાત પૂરી થઈ ગઈ. 8મું બાળક જ્યારે ઓદરની માલિક રહ્યું ત્યારે કંસે મથુરાની અંદર સભા ભરીને કીધું કે 7મા બાળકને ગુમ કરી દીધું એવો મને વેમ છે. કારણ કે મારા વૈદ્યો, મારા માણસો, મારા નોકરો એમ કહે છે કે દેવકીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ હતી છતાં ગર્ભપાત કેમ થયો. એટલે મને ચોક્કસ એમ છે કે વાસુદેવે 7મું બાળક મને દીધું નથી, વચન ભંગ થયા છે, 7મું બાળક ગુમ કરી દીધું છે. એટલે 8મું બાળક છે એ મારી નજર સામે મારી જેલની માલિકો જન્મવું જોઈએ. એ પછી વસુદેવને દેવકીને જેલની માલિકો નહીં ખાતા. 8મો ઓધાન રહ્યા પછી બધી બહુ ઊંડી વાતો છે. પડતા ઉપર જવું હોય તો વસ્તુ જુદી છે, તમારે એને ચમત્કારમાં ખપાવી દેવું હોય તો વસ્તુ જુદી છે. હા, બાકી તો બધું ઇતિહાસ છે. પૂતના આવી ભગવાન કૃષ્ણને મારવા ત્યાં સુધી ઇતિહાસ છે, ક્યાં સુધી પાછા અક્રૂર તેડવા આવ્યા. એ પૂતના અને અક્રૂર વચ્ચેનો જે ગાળો છે ને સાહેબ, એ સિદ્ધિનો ગાળો છે. 12 વર્ષની જે સાધના કરે ને એ પહેલા વર્ષની સાધના કેટલે પોતે, બીજા વર્ષની સાધના કેટલે પોતે, ત્રીજા વર્ષની સાધના કેટલે પોતે, અને સાધના જ્યારે પાકે ને ત્યારે મહારાસ રચાય અને ત્યારે સમગ્ર બ્રહ્માંડ શ્રી કૃષ્ણમય દેખાય. જે દેખાય છે રાધા માલિક રમી રહ્યો, એ કાના નિત્ય લીલા હાલી જ રહી છે, આ રાસ એનો હાલી જ રહ્યો છે. પણ એ કક્ષાએ તો એ સિદ્ધિએ પહોંચ્યા પછી હું તમને વર્ણન ન કરી શકું, એ બધી અનુભવની વાતો છે. પૂતના આવી ત્યાં સુધી 20 કન્યા હોય તો ચાણક્ય સુધી આવ્યું. 20 કન્યાઓ ચાણક્ય ઉત્પન્ન કર્યું હતું. 20 કન્યા બનાવતા, રાજકુમારને ધવડાવી એને લગ્ન કરીને મારી નાખો, એ 20 કન્યાઓનું કામ હતું અને એ કરવા પૂતના આવી હતી. ત્યાંથી ઇતિહાસ પાછો પૂરો થઈ જાય, પછી અક્રૂર આવે ત્યાંથી ઇતિહાસ શરૂ થઈ જાય. વચ્ચેનો ગાળો છે ને 11 વર્ષ 52 દિનો, એ આખો સાધનાનો ગાળો છે. એ વાતને ઊંડો નથી જતો. આવું તો મારે ક્યારેક સત્સંગ હું ભરપૂર કહું ને તો મેળ આવે, આમ સામાન્યમાં નહીં આવે. પણ મારે એટલું જ કહેવું કે અક્રૂર લોભી હતા અને એ લોભ એનો ક્યાં થતો થયો. સત્રાજીત નામના યાદવની પાસે સ્વયંતક નામનો મણી, તો કે ઘણા ઇતિહાસકારોનો એવો મત છે, સાચું ખોટું ભગવાન જાણે, પણ ઘણા ઇતિહાસકારોનો એવો મત છે કે મહારાણી વિક્ટોરિયાના મુંગટમાં જે હીરો મઢાણો ને જેને આપણે કોહિનૂર કહીએ, એ કોહિનૂરી સ્વયંતક મણી.
આ સંતક મણી સત્રાજીતની પાસે હતો. હવે મણીનો એવો નિયમ હતો કે આ મણી જ્યાં દેશની અંદર હોય ને અથવા તો જેની પાસે હોય ને ત્યાં કોઈ દુકાળ ન પડે, મહામારી ન આવે, આવા ઘણા એના ગુણ હતા. એટલે કૃષ્ણને એમ થયું કે જો રાજા પાસે હોય ને તો આખી પ્રજાને લાગુ પડે, વ્યક્તિ પાસે તો વ્યક્તિના ઘરને લાગુ પડે, પણ રાજા પાસે હોય તો તમામ પ્રજાને લાગુ પડે. એટલે ભગવાન કૃષ્ણે માગણી કરી, સત્રાજીતે ના પાડી, ઉઠીને વેયો ગયો. કૃષ્ણે કીધું બાપા એનો મણી છે, ન દેવો હોય તો કાંઈ ધરારે લઈ લેવાય નહીં. સત્રાજીત ઉઠીને વેયો ગયો. એમાં નાનો ભાઈ લાડકો બહુ, એટલે એક દી મણી પહેરી અને શિકાર ખેલવા ગયો. એનું નામ પ્રસેન. શિકાર ખેલવા ગયો, એ હાવજમાં ઘા ફેલ ગયો, ટૂંકમાં વાત કરું. એ હાવજ મારી નાખ્યો, ઘોડા હોતો, અને હાવજ આ સુંદર મજાનો મણી જગજગારા કરતો હતો, એ લઈને ભાગ્યો. અને એમાં એને જાંબુવાન હામો જોડ્યો, હાવજને મારીને જાંબુવાન લઈ ગયો. અને અહીંયા પ્રસેન આવ્યો નહીં. એક દી, બે દી, 3 દી, 4 દી ગોતણી કરી, આવ્યો નહીં. એટલે માણસને મોઢે સત્રાજીતે વાત શરૂ કરીને ધીમે ધીમે વાત થઈ ઉગ્રસેન સુધી ગઈ. હવે વાત ભાઈ સાહેબ એવી છે કે તમારા સુખપુરની માલિકો કોક માણસ સાયકલમાંથી પડ્યો હોય ને એની એક કાને બીજે કાને, બીજે કાને ત્રીજે કાને, એ વાત છે ને આટકોટ પોટે ને ત્યાં એ દવાખાનામાં દાખલ કરી દીધું હોય. વાત એટલી લાંબી થઈ જાય કે અહીંયા ઘીરે જ હોય, સાયકલમાંથી લાગ્યું હોય તો એ તો હરિયો ઘરી ગયો, પૂરું થઈ ગયું કે તો વાં લઈ રાજકોટ લઈ ગયા. આ માણસોની વાતોની ટેવ છે. જેને મોટે જાય વધારે, જેને મોટે જાય વધારે, જેને મોટે જાય વધારે. ઉગ્રસેન સુધી વાત ગઈ. અને ઉગ્રસેને કૃષ્ણને બોલાવીને કીધું કે હે કૃષ્ણ, મણીની ચોરીનું આડ તારી માથે આવ્યું છે. સત્રાજીત એમ કે છે કે કૃષ્ણે મણી માંગ્યો તો મેં લીધો નહીં, એટલે મારા ભાઈને મારીને કૃષ્ણે મણી લઈ લીધો. માટે કા મણી ગોતી આવી દે, તારી નિર્દોષતા સાબિત કરી દે. એટલે પોતાના ચુનંદા ભાઈબંધોને લઈ અને ભગવાન કૃષ્ણ ગયા. મરેલો ઘોડો એ જે કંઈ અસ્થિ હતા એ જોયા, ત્યાંથી સિંહના પગલાં જોયા, ત્યાંથી ભગવાન કૃષ્ણ આગળ ગયા, ત્યાંથી મોટા કોઈ ઋષિના પગલાં જોયા, આગળ ગયા. એ બેડા ડુંગરમાં જે આપણે કહીએ છીએ એ હોય, જે કંઈ કહેવાય. અને ભાઈબંધોને બાયણે ઉભા રાખી પોતે અંદર ગયા. અને ટૂંકમાં જાંબુવાનની સાથે 28 દિવસનું યુદ્ધ થયું. અને જાંબુવાનને એમ થયું કે આ તો કોઈ પરમબ્રહ્મનો અવતાર છે. ટૂંકમાં રાજી થઈ મણી દીધો, પોતાની દીકરી જાંબુવંતી દીધી, એને લઈ અને ભગવાન કૃષ્ણ આવ્યા અને બોલાવી સત્રાજીતને કીધું ભાઈ આ તારો મણી. ઘરે ગયા પછી સત્રાજીતને વિચાર થયો કે કૃષ્ણનું મન દુઃખ બહુ થયું, કૃષ્ણની માથે જબરું આડ યાદવું એ ચડાવ્યું છે, એ મારા કહેવાથી ચડાવ્યું છે. કૃષ્ણ રાજી કેમ કરી શકું, રાજી કેમ કરી શકું, કૃષ્ણને પ્રસન્ન કેમ કરી શકું, કૃષ્ણ મારી માથે રાજી કે વિચારો કરતા કરતા 7-8 દી વિચાર કર્યા. અને એક દી પોતાની દીકરી સત્યભામા અને મણી લઈ અને કૃષ્ણ પાસે જઈને કીધું મારી ભૂલ થઈ ગઈ છે, આ મારી દીકરી હું તમારી હારે પરણાવું છું અને આ મણી. એટલે કૃષ્ણે કીધું કે સત્યભામા મારે માટે સર્જાયેલા છે, એટલે સત્યભામાનો સ્વીકાર કરું, પણ મણી તું લઈ જા બાપા, નાઈટને ન પૂગું. નાઈટ કાલ સવારે કે દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધો, હું જગત આખાને પોતું નાઈટને ન પૂગું. હા, બહુ ધ્યાન રાખવું. નાઈટ છે, ગંગાનો પ્રવાહ છે, પણ હાકર પકડી નવાય. નાઈટ ગંગાનો પ્રવાહ છે ના નહીં, પણ હાકર પકડી નવાય બાપા, નકર ગંગા કઈ તાણી જાય. નતો આપણને ગુમડું થયું, બધા ખબર કાઢવા તો ઓહો આપણને ભારી ગુમડું થયું, કે ભારી ગુમડું 2 જાય ચાર આવે, 2 જાય ચાર આવે. એક દિવસ ઓલાને કીધું વૈદ્યને, વૈદ્ય ગુમડું એ ભારી થયું છે. અરે બાપુ કે ગુમડું મારી નાખે, કે ગુમડું નહીં મારી નાખે, નાઈટ મારી નાખશે. ગુમડું નહીં મારી નાખે. વૈદ્યને કે તારા તો થોડા થાય, આ મારે કાયમ જે ભાણા હસવવા. મૂળ મુદ્દો કૃષ્ણ કહે છે કે હું નાઈટને ન પહોંચી શકું. જાંબુવંતી પછી સદ્ભામાની હારે લગ્ન કર્યા, મણી આપી દીધો. હવે મૂળ મુદ્દાની વાત આખી સાંભળ્યા જેવી છે મિત્રો. એ સમયે લાક્ષાગૃહની માલિકો કુંતા સહિત પાંડવો બળી મેર્યા એવા સમાચાર હસ્તિનાપુરની માલિકો આવ્યા. હસ્તિનાપુરમાં જે કાંઈ હાસું ખોટું રોવું હતું બધાય રોયા. અને અહીંયા સમાચાર દ્વારકા આવ્યા. એટલે આપણે જેમ અટાણે ભેરા થયા છે, અહીં આપણે આનક મામાના ખરખરા માટે થઈને હગાવાલા જેમ આવ્યા, એમ ભીષ્મના મોઢા સુધી જવા માટે થઈને બળભદ્ર અને કૃષ્ણ ગયા કે આપણા ફૂઈ ઓફ થઈ ગયા છે, તો ભીષ્મના મોઢા સુધી આપણે જવું જોઈએ. એટલે બે ભાઈઓ દ્વારકાથી હસ્તિનાપુર ગયા.
પાંડવોનો ખરખરો કરવા, કુંતા માતાનો ખરખરો કરવા. અને એ સમયે અહીંયા અક્રૂરે કૃતવર્માને કીધું કે કૃતવર્મા, જે દીકરી તને દેવાની હતી એ તને નો દીધી. તારી હારે સંબંધની વાત થઈ ગઈ હતી, ગામમાં જાહેરાતે થઈ ગઈ હતી, સત્યભામા તારી હારે પરણાવવાના હતા, છતાં કૃષ્ણનું માન ખાટવા માટે થઈને સત્રાજીતે કૃષ્ણને દઈ દીધી. આજ કૃષ્ણ બળભદ્ર બેમાંથી એકેય દ્વારિકામાં નથી. વેર લેવું હોય તો ટાણું છે. અને એ સત્રાજીતને મારી અને મણી લઈ લીધો. ખબર પીડ્યા સદભામાને. હજી પાછું સાયન્સ આવે સાંભળજો. સદભામાને ખબર પીડ્યા, બાપની લાશને લઈ આવી, વૈદોને તેડાવ્યા, હોળી બનાવી લાકડાની, અને હોળીની માલિકો દ્રવ્યો નખવા, અને દ્રવ્યો નખીને બાપની લાશને રાખી, હળે નહીં એટલા માટે. આજ પણ તમે ક્યારે ગોવા જાઓ, મડગાંવ ને ગોવા પણજી, તો ગોવાની માલિકો સેન્ટ ઝેવિયર્સની લાશ રાખવામાં આવી છે. 350-400 વર્ષ થયા. કોઈ જોયું હોય એમાં જય હોય એની ખ્યાલ છે. આ સાયન્સ તે દી હતું ભારત પર. દશરથની લાશને રાખવામાં આવી હતી ભરત આવે ત્યાં સુધી. એ જ રીતે અન્ય પ્રયોગ કર્યો. અને બાઈ રથ જોડાવી હસ્તિનાપુર ગઈ. કૃષ્ણે કીધું, સદભામા ઓચિંતાના તમે કે મારા બાપની લાશને રાખીને આવીશું, મારા બાપના માર્તલને મારીને ત્યાં હું અગ્નિદાસ દેવા ન દઉં. અને એ રથ જોડાવી અને બે ભાઈઓ હસ્તિનાપુરથી ભાગ્યા. અહીંયા દ્વારિકા ખબર પડી કે સદભામા કૃષ્ણને બળભદ્રને તેડીને આવે, અને કૃતવર્મા ભાગ્યો અક્રૂરની પાસે આવીને કીધું મારે શું કરવું, કે હું કૃષ્ણના હામો ન થઈ શકું, મણી એ મૂકતો જા, પણ તારે જ્યાં જવું હોય ત્યાં જા. આ અક્રૂરનો લોભ. અક્રૂર લોભી હતા એની આ સાબિતી. એ અક્રૂરને ત્યાં મણી મૂકી અને આ ભાગ્યો. કૃષ્ણ બળભદ્રભાઈ વાહે થયા, ઘાટું જંગલ આવ્યું, રથ હાલે એમ નહોતા. અને એ સમય બળભદ્રને ઊભા રાખીને કૃષ્ણે કીધું કે હું પગપાળા જાઉં છું. ભગવાન કૃષ્ણ પગપાળા ગયા, છતાં પકડાય એમ નહોતો. એટલે ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું, માર્યો, ધરતી મસ્તક દૂધું થયું. ભગવાને આવીને વસ્ત્ર ફફોર્યા, મણી કે નીકળ્યો. હવે ધનની તાકાત શું છે તમે જોઈજો. છેલ્લે આ વાતને એન્ડ આપતા હું, ધનની શું તાકાત છે. મણી ક્યાંય મળ્યો નહીં. કૃષ્ણે આવી અને કીધું બળભદ્રને કે દાવો ખોટો માર્યો, આપણે એને ખોટો માર્યો. કે કેમ? કે એની પાસેથી મણી નીકળ્યો નહીં. બળભદ્રના મનમાં શંકા ગઈ કે મણી નીકળ્યો છે પણ કૃષ્ણને રાખી લેવો છે એટલે મારી પાસે ખોટું બોલે. કઈ તાકાત માયાની, કઈ તાકાત ધનની. બોલો, કૃષ્ણ માથે બળભદ્રને વેમ જાય. અને બળભદ્ર એમ કે મારે દ્વારિકા નથી આવું, હું જનકપુર જાઉં છું. નો આવ્યા દ્વારિકા, કૃષ્ણ ભેરા નો આવ્યા, મારે નથી આવું, મારે જનકપુર જવું છે. જનક રાજાને મળવા. એક કહી દઉં, હજી મારે સામે ગોટાળા થઈ જાય ને ઘણી જગ્યાએ યુવાનોના મગજમાં, એટલે મારે બહુ ચોખ્ખું કરવી પડે. જનક એ કોઈ નામ નથી, જનક એક પદ છે. સીતાજીના બાપનું નામ તો સિરધ્વજ હતું, પણ જનકપુરની ગાદીએ જે આવે એને જનક કહેવામાં આવે. જુનાગઢની ગાદીએ કોઈ પણ ચૂડાહામો આવે એને રા કહેવામાં આવે. પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠવા આવે એને રાણા કહેવામાં આવે. આ એક પદ છે. જામનગરની ગાદીએ કોઈ પણ જાડેજા આવતા એને જામ કહેવામાં આવતા. આ એક પદ. એમ જનકપુરની ગાદીએ કોઈ પણ આવે એને જનક કહેવામાં આવતા. એટલે રામના વખતના જનક ને આ જનક ને બધું ભેરું ન કરતા, નકર ગોટે સળજ્યું. એટલે યુવાનોને ખાસ કહું છું, જનક રાજાની પાસે કોણ ગયું ભૂલ્યા નથી ને? બળભદ્ર જનક રાજાની પાસે ગયા. ન્યા દુર્યોધન મહેમાન થયો. બધી સાંભળજો. ત્યાં દુર્યોધન મહેમાન થયો. અને જે દ્રોણ પાસેથી ગદા યુદ્ધમાં ઘણું બધું શીખવતો, છતાં હજી જે ગદા યુદ્ધમાં શીખવાની કલા બાકી હતી એ બળભદ્ર પાસેથી જનકપુરમાં શીખો. અને એટલે જ હાથરમાં ગદા મારીને બળભદ્રે વિરોધ કર્યો કે મારો શિષ્ય છે એ શિષ્ય જનકપુર બનાવ્યો હતો. હું તમને બધે એના તાળા મેળવી દઉં ક્યાંથી ક્યાં એ વાત ગઈ. અને અહીંયા ભગવાન કૃષ્ણએ આવી અને જોયું કે મણી પોતાને ધ્યાન કરી. તો યોગી પુરુષ હતા, યોગ પુરુષ હતા. ધ્યાનમાં જોઈ લીધો કે મણી અક્રૂર પાસે છે. ભગવાન કૃષ્ણ અક્રૂરને ઘેરે આવ્યા તો અક્રૂર છે એ 60 વર્ષનું અનુષ્ઠાન લઈને યજ્ઞમાં બેસી ગયા હતા. 60 વર્ષનો યજ્ઞ કરવાનો. અને એ વખતના એવા નિયમો હતા કે જે માણસ યજ્ઞની દીક્ષા ધારણ કરી હોય એને યુદ્ધ માટે લલકારાય નહીં. એટલે કૃષ્ણે કીધું હવે ભલે મણી જીવો અક્રૂર પાસે, પણ મણીને
માટે થઈ અને કૃષ્ણ એટલે વિનંતી કરી અક્રૂરને તમારી પાસે ભલે રહ્યો પણ એક વખત યાદવોને દેખાડી દો કે મણી મારી પાસે છે, નગર પાછું આળ મારી માથે આવશે. તો જે યાદવોને સલામતી સ્થાને લઈ આવ્યા, જેને ફરતી સમુદ્રની ખાઈ દીધી, જરાસંધના ત્રાસમાંથી બચાવ્યા, એના એ સત્રાજીતના ઘરમાં જેથી મણી ખોવાણો તેથી કૃષ્ણની માથે આળ આવ્યું. તેથી અખિડવાણના માલિકે મનમાં કીધું હતું તમને એટલે હાથું અહીં ઢેડી આવ્યો. મણી રે દાદા કેરો ચોરી ગયો રીછડો રે, મણી રે દાદા કેરો ચોરી ગયો રીછડો રે, એક તારી નાચે રે અબકો તો તુને નાચ બારો રે, કલંક પૂડા નાથિયા રે, તારી નાચે રે મુકો તો તુને નાચ બારો રે, કલંક પૂડા નાથિયા. ભગવાન કૃષ્ણને કવિ કાગ કહે છે કે હે કૃષ્ણ, હું જગત આખું ફેર્યો. શિવના મંદિરે જાઉં તો પાર્વતી ભેરા બેઠા હોય, રામના મંદિરે જાઉં તો સીતાજી ભેળા હોય, કોઈ ગામડાના ઠાકર મંદિરે જાઉં તો રાધાજી ઉભા હોય. અને આવડું મોટું જગત મંદિર